કૈલાસ પરિક્રમા કેવી રીતે કરવી અને ક્યાંથી શરૂઆત કરવી તેના વિશે હું તમને આગળ વિગત સમજાવું છું. કૈલાસ પર્વત પરની પરિક્રમા 52 કિલોમીટરની પરિક્રમા અત્યંત કઠિન અને આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પરિક્રમા 3 દિવસમાં પૂર્ણ થાય છે. અહીંયા પ્રથમ, દ્વિતીય અને તૃતીય દિવસ યાત્રાનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રથમ દિવસની પરિક્રમા દાર્ચેનથી ડેરાપુર અંતલ અને માર્ગ આશરે 12 થી 14 કિલોમીટર પગપાળા દ્વારા, યાક દ્વારા કે ખચ્ચર દ્વારા આપ કરી શકો છો. યાત્રાની શરૂઆત આપણે યમદ્વારથી જ કરવાની હોય છે. યમદ્વારની અંદર આપણે પ્રવેશ કરી 3 વાર અંગ્રેજી આંકડા મુજબ નીકળવાનું. એકવાર પ્રવેશ કરી જમણી સાઈડ નીકળો, એકવાર પ્રવેશ કરી ડાબી સાઈડ નીકળો. આમ 3 વખત અંગ્રેજી આંકડો કરવાથી આપનું અકાળ મૃત્યુ કે આપ આવતું નથી. અને મહત્ત્વનું એ છે કે આપણા બધા જ પાપ અહીંયા ધોવાઈ જાય છે. અને ધાર્મિક માન્યતા મુજબ યમદ્વાર પસાર કરવાથી મનુષ્ય પોતાના જૂના પાપો અને અહંકારને પાછા છોડીને આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધે છે. આમ યમદ્વારમાંથી 3 વખત અંગ્રેજી આંકડા મુજબ નીકળવાનું એ ખૂબ અગત્યનું છે. અને અહીંથી જ તમારી પરિક્રમા પ્રથમ દિવસની શરૂઆત થાય છે. આ જે તમે જોઈ રહ્યા છો એ યમદ્વારનો પ્રવેશદ્વાર છે. આવી રીતે અંદરથી પ્રસાર થવાનું અને સામેની સાઈડમાં બહાર નીકળી એકવાર જમણી સાઈડ રાઉન્ડ મારવાનો અને બીજી વાર પાછા ફરી આ રીતે અંદર ઘૂસી અને બીજી વાર ડાબી સાઈડથી રાઉન્ડ મારવાનો. આમ 3 વખત પરિક્રમા કરવાથી, આ રીતે નીકળવાથી તમારા બધા જ પાપો, જૂના પાપો ધોવાઈ જાય છે અને આપને અકાળ મૃત્યુ આવતું નથી. આપ મૃત્યુ કહેવાય ને એ આવતું નથી. રાઈટ સાઈડ, दूसरी बार अंदर से निकल कर लेफ्ट साइड हर हर बोले ओम नमः शिवाय, हर हर बोले ओम नमः शिवाय, हर हर बोले ओम नमः शिवाय. सेकंड राउंड काट. આવી રીતે અમારા ગ્રુપના દરેક લંકેશ ગ્રુપના યાત્રીઓએ અંદરથી પ્રવેશ 3 વાર કરેલો અને અનેરો આનંદ બધામાં ઓછા હતા. જેઓ ચાલી નહોતા શકતા તેઓ યમદ્વાર સુધી આવ્યા અને યમદ્વારથી પાછા દાર્ચેન ગયા, જેમણે પરિક્રમા નથી કરવી. પણ જેમણે પરિક્રમા કરવી છે એ અહીંથી શરૂઆત કરતા હતા. અને ઘણા ઉંમરલાયકો અહીંયા યમદ્વાર સુધી પરિક્રમા કરી અને પાછા ફરતા હતા. યમદ્વાર સુધી તમે બસમાં આવી શકો છો, ચાલવાની કોઈ જરૂર નથી. દાર્ચેનથી છે યમદ્વાર સુધી સાધનો, ગાડીઓ આવે છે અને આપ છેક ગાડી લઈને અહીંયા સુધી આવી શકો છો અને પછી પાછા એ ગાડીમાં દાર્ચેન પાછા પરત ફરી શકો છો, ચાલવું ના હોય તો. આમ યમદ્વાર અને અષ્ટપદના દર્શન દાર્ચેનથી બિલકુલ નજીક થાય છે. ત્યાં ચાલવાની બિલકુલ જરૂર નથી પડતી. તમને કોઈ ઓક્સિજનનો અહીંયા પ્રોબ્લેમ નથી થતો. મેં પ્રથમ દિવસની યાત્રા અહીંથી પરિક્રમા પગપાળા ચાલુ કર્યું ત્યાં રસ્તામાં પ્રથમ દિવસે મને આવી રીતે દંડવત કરતા કેટલાક તિબેટીયન આવી રીતે પરિક્રમા કરતા હતા. જ્યારે આપણે અહીં ચાલવાનો, શ્વાસ લેવાની તકલીફ હતી અને ચાલી નહોતા શકતા તો આ લોકોની શ્રદ્ધા તો જુઓ.
દંડવત કરતાં કરતાં છેક આખી પરિક્રમા કરે. કેટલો અનેરો ભક્તિનો અને શિવજીને પ્રકટ કરવાનો લાહો આ લોકો લેતા હશે. કેટલી શ્રદ્ધા છે એમનામાં કે જે આ રીતે દંડવત કરતાં મેં ઘણા લોકોને રસ્તામાં જોયા છે. આગળ હું તમને બતાવીશ. આ યાક છે. આ યાક ઉપર પણ ઘણા બેસીને જતા હોય છે. અત્યારે ખચ્ચર થઈ ગયા છે. એ 1200 થી 1400 યાન લે છે પર વ્યક્તિ. તમારો 5 કિલો સામાન પણ સાથે ઉચકી શકે છે એ લોકો. 5 કિલો સુધી તમારો બેગ લઈ અને ચાલે છે અને તમને ખચ્ચર કે ઘોડા પર બેસાડે છે. અને છેક સુધી 3 દિવસના 1200 થી 1400 યાન ભાવ હોય છે. આ જુઓ 3 લેડીઝ કેવી પરિક્રમા કરે છે, દંડવત કરે છે. કેટલી અઘરી કઠોર તપસ્યા વચ્ચે આ લોકો શ્રદ્ધા અને ભગવાન પર વિશ્વાસ રાખે છે. જેમ પ્રયાગરાજમાં કુંભ મેળો ભરાય છે એમ અહીંયા 60 વર્ષે ચાઇનીઝ કેલેન્ડર મુજબ અહીંયા યોગ હતો એવો કે જેથી લોકો પરિક્રમાનું કરવાનું મહત્ત્વ આ વર્ષે વધુ વિશેષ મહત્ત્વ ધરાવતા હતા. જેથી તિબેટિયન, ચાઇનીઝ અને અન્ય પબ્લિકો ખૂબ જ હતી અમને જોવા મળેલી રસ્તામાં. અને શ્રદ્ધા અને વિશ્વાસ એમનો પણ એમનો જોઈને અમારો પણ ઉત્સાહ વધી ગયેલો ચાલવાનો. અમને પણ મનોબળ મક્કમ થયું કે નહીં, આપણે ખરેખર ચાલવું જ જોઈએ. મેં પણ ઘોડો ના કર્યો અને ચાલતો દૃઢ વિશ્વાસથી ભગવાનના ચાલવાનો નિર્ણય કરેલો. દિશાની પરિક્રમા અંતર 12 થી 14 કિલોમીટર પગપાળા દ્વારા થાય છે. આમ રસ્તો પ્રથમ દિવસનો સીધો હોય છે. થોડો ચઢાણ કેવું થોડુંક આવતું હોય છે, 1-2-3 કિલોમીટરનું. બાકી સીધો રસ્તો હોય છે. પહેલા દિવસે પરિક્રમા બહુ અઘરી નથી રહેતી. પણ ત્યાં આગળ રાત્રે ઘણીવાર એ લોકો આવી ટેમ્પરેચર માપતા હોય છે. એ આપણા જે ટૂર ગાઈડ્સ હોય અથવા તો જે આપણે પોર્ટર હોય કે જે ત્યાંના આપણે રાખેલા ગાઈડ્સ એ આપણું આવી અને ઓક્સિમીટરથી પલ્સ અને ઓક્સિજન માપતા હોય છે. પછી એ પ્રમાણે આપણને ચૂકવે છે કે આગળ તમારી પરિક્રમા કરવી કે કેમ તે આપણને જણાવતા હોય છે. આ દિવસનો રસ્તો પ્રમાણમાં સરળ અને સીધો છે. જે લુહાચુ નદીના કિનારે ચાલવાનું આપણને લાભ મળે છે. બાજુમાં લુહાચી નદી છે. આ નદીના કિનારે છેક સુધી ચાલવાનું હોય છે. આ ચાઇનીઝ ગાઈડ હતો, પેમ્બા, નેપાળિયન ટૂંકમાં હતો. ખૂબ એને સર્વિસ સારી હતી. વોકી ટોકી સાથે અમારી સાથે હતા. આ અમારી જોડે બેઠો એ ભાઈ પેમ્બા અમારા ગાઈડ, ટૂર ગાઈડ હતો. આખી એમની ટૂર ગાઈડ બહુ મસ્ત હતી. ખૂબ સર્વિસ સારી હતી. છેક સુધી અમારો સાથ સહકાર આપ્યો. અને આ પેમ્બા એના કારણે સપોર્ટ અમને ચાલવામાં સારો રહ્યો. મેં ચાલવા માટે વજન ઉચકી ના શકાય એટલા માટે 5 થી 6 કિલો વજન પોર્ટર કરેલો. પોર્ટરે 1200 યાન લીધેલા. આમ 1200 થી 1400 યાન જેવા ભાવ ચાલતા હોય છે. મેં 200 યાન ખુશીથી રાજી ખુશીથી એને ચા પાણી નાસ્તાના આપેલા. આમ છેક સુધી આપણું ધ્યાન રાખે, પાણી, વજન આ બધું ઉચકી લેતા અને આપણને મદદ કરતા, રસ્તો પણ બતાવતા. ક્યાંય ભૂલા ના પડે એનું ધ્યાન રાખતા. કંઈ બી તકલીફ હોય તો ઊભા રહેતા. પ્રથમ દિવસના અમને અહીંયા નજીકથી બિલકુલ કૈલાસના
પર્વતના ઉત્તર મુખના એટલે કે નોર્થ ફેસ એકદમ નજીકથી અને ભવ્ય સ્વરૂપે દેખાય છે. આ જોઈને આ એકદમ અમારું મન ભરાઈ ગયું. વાહ ભાઈ વાહ, અમારો જીવન સફળ થયું. અને અહીંયા આગળ મેં સાથે લાવેલા શિવલિંગ, સ્ફટિકના શિવલિંગ મૂકી અને નોર્થ ફેસના શિવલિંગને પણ દર્શન કરાયા. આમ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ સ્વરૂપે અહીંયા પરિક્રમા કરેલી શાલિગ્રામ લઈને, એમ મને પણ વિચાર આવ્યો કે હું પણ સ્ફટિકના શિવલિંગ લંકેશ બાપુએ આપેલા એ લઈને કૈલાસની આખી પરિક્રમા કરી અને અહીંયા નોર્થ ફેસના મેં શિવલિંગને અને મેં પણ દર્શન કરી આનંદનો અનુભવ લીધો. આમ કૈલાસ એ આસ્થાનું અને વિશ્વાસનું ધાર્મિક કેન્દ્ર છે. કૈલાસ યાત્રા અને પરિક્રમા કરવાનું જૈન, બૌદ્ધ અને બૌદ્ધ ધર્મમાં ખૂબ જ વિશેષ અને પવિત્ર મહત્ત્વ છે. હિન્દુ ધર્મ અનુસાર કૈલાસ પર્વતને દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. કૈલાસ માનસરોવરની પરિક્રમાના મહત્ત્વ અને તેની વિશેષતા હું તમને જણાવું તો કૈલાસ માનસરોવરની પરિક્રમાનું મહત્ત્વ પાપોમાંથી મુક્તિ એવી માન્યતા છે કે કૈલાસ પર્વતની એક પરિક્રમા જે લગભગ 52 કિલોમીટર છે, આ કરવાથી માણસના આ જન્મના અને તમામ પાપો ધોવાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ 108 વાર પરિક્રમા પૂર્ણ કરે છે તેને સીધું મોક્ષનું નિર્વાણ પ્રાપ્ત થાય છે. આ તમે જોઈ રહ્યા છો સ્ફટિક, એને મેં નોર્થ ફેસિંગમાં કૈલાસના દર્શન કરાયા. અને આ જે સ્ફટિકનું ઘરે લાવીને પૂજન કરીશ અને જે લોકો આનું દર્શન કરશે, મારી તો 7 પેઢી તરી જઈ, પણ જે દર્શન કરશે આ સ્ફટિકનું એમની પણ 7 પેઢીનું પણ કલ્યાણ થઈ જશે એવા સંકલ્પથી મેં અહીંયા કરેલા અને ભગવાનની સામે આ દર્શન શિવલિંગને કરાયેલા. આમ શિવજીનું ઘર અને બ્રહ્માંડનું કેન્દ્ર મનાય છે. આમ જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવે અહીંયા નિર્વાણ મોક્ષ મેળવેલો હતો, તેથી તેઓને અષ્ટપદ કહે છે. આ તમે જે જોઈ રહ્યા છો એ ભાઈ કળિયુગનો શ્રાવણ છે. ભાઈ એની મમ્મીને અને પપ્પાને બંનેને કૈલાસ યાત્રા માટે પરિક્રમા માટે લઈને નીકળ્યા છે. મમ્મી ચાલતી નથી, ઘણીવાર રસ્તામાં તે કેળ ઉપર બેસાડી અને પરિક્રમા કરાવે છે. રસ્તામાં આ રીતે લંચ પણ હોય છે, કેન્ટીન હોય છે, પણ વેજ અને નોનવેજ બંને મળતું હોય છે. ધ્યાન રાખીને ખાવું. અહીંથી પાણીની બોટલ 6 યાનમાં ખરીદી શકો છો. ઘોડાને આ લોકો થોડી વાર આરામ આપતા હોય છે અને આગળની પરિક્રમા પછી ચાલુ થતી હોય છે. 8 કિલોમીટર પછી આ રેસ્ટ એરિયા આવે છે. અહીંથી પછી 2 થી 4 કિલોમીટર અંતર જ બાકી રહે છે. આમ પ્રથમ દિવસની યાત્રા 4 કિલોમીટર પછી પૂર્ણ થાય છે. કૈલાસ પર્વતના દર્શન 8 કિલોમીટર પછી કુદરતી નજારા જુઓ, આજુબાજુનો કેટલો મસ્ત છે. આમ સૌંદર્ય વાતાવરણ, કુદરતી પ્રકૃતિની વચ્ચે, પ્રકૃતિને ખોળામાં ચાલવાનો આખો આનંદ અને લહાવો જુદો દેખાય છે. જાણે ધરતી સોળે કલાએ ખીલીને આપણું સ્વાગત કરતી હોય એમ આપણને પરિક્રમા કરવાનો આનંદ અનોખો હોય છે. ભાઈ કૈલાસ આમ પ્રકૃતિને જોતાં જોતાં પક્ષીઓને પણ ત્યાંના જોઈને એમ થાય કે કેટલા નસીબદાર છે કે આ લોકોને કૈલાસમાં રહેવાનું સ્થાન મળ્યું છે. અહીંના પક્ષીઓને થોડી વાર જોઈ આનંદ માણતો હું આગળ મારી આગળની પરિક્રમા ચાલુ કરી. પણ પવન થોડો પાછળની સાઈડમાં હતો
એટલે વાંધો ના આવ્યો. નહીંતર સામેની સાઈડમાં હોત તો ચાલવામાં થોડી મુશ્કેલી પડત. પણ પવન દેવતાએ મને સાથ આપ્યો, પાછળથી પુશ કરતા હતા અને ચાલવામાં બળ રહ્યું. સામનો પવન નહોતો એટલે સારું રહ્યું. આ જુઓ પક્ષીને જોઈને પણ આનંદ થયો કે વાહ રે વાહ, આને પણ કૈલાસમાં રહેવાનો મોકો મળેલો છે. આમ આને પણ કેટલા પુણ્ય કર્યા છે કે એને અહીંયા કૈલાસના ધામમાં રહેવાનો મોકો મળ્યો. આમ વારંવાર કૈલાસના દર્શન કરી મને શક્તિ અને પ્રેરણા મળતી આમ આગળ વધવાની અને પરિક્રમા પૂર્ણ કરવાનું જોશ અને બળ દર્શન કરીને આધ્યાત્મિક શક્તિ મારી વધતી જતી હતી. નોર્થના દર્શન કર્યા પછી એકદમ પાવરફુલ મારી એનર્જી બની ગઈ. મને કોઈ ડર ના રહ્યો ઓક્સિજનનો કે ચાલવાનો. આમ ચારે દિશાઓને હું દર્શન કરતો કરતો, પ્રણામ કરતો કરતો, નમસ્કાર કરતો કરતો મારી યાત્રા અને મજબૂત બનાવતો. વારંવાર કૈલાસના દર્શન કરવાનું ચૂકતો નહીં. આમ ચારે દિશાઓને પગે લાગી કે હો મારા આવો ભાગ્ય ખીલી ગયા કે જે મને અહીંયા સુધી ખેંચી લાવ્યા. 60 વર્ષની ઉંમરે 60 વર્ષનો યોગ, ડબલ એન્જિનની તાકાત લંકેશ બાપુએ આપી અને શિવ ભગવાને મને પ્રેરણા કરી. મારી 3 વર્ષની ઈચ્છા હતી જવાની, અચાનક હુકમ થયો અને શિવે મને અહીંયા લાભ આપ્યો. ખરેખર જેટલો આભાર માનવો શિવનો એટલો ઓછો છે. અને હું ઘણાને રસ્તામાં આ રીતે દંડવત કરતા જોઈ. મને એમ થતું કે આપણે તો ચાલવામાં પણ કઠિનાઈ અનુભવીએ છીએ, તો ધન્ય છે આ લોકોને જે દંડવત કરતાં કરતાં છેક આખી પરિક્રમા કરે છે. એમને શિવે રક્ષણ કરે છે તો આપણું કેમ નહીં કરે. આ જોઈને મને વધારે ઉત્સાહ આવ્યો. એ લોકોને મેં પ્રણામ કર્યો, પગે લાગતો કે ભાઈ આવું ના આવી અમને તાકાત અને બળ આપજો જેથી અમારી પરિક્રમા પૂર્ણ થાય. હું મનમાં વિચારતો કે આ લોકોને કેમ ઓક્સિજન ઘટી નહીં જતો. એ જોકે પહાડમાં રહેનારા તિબેટીયન હતા અને એ લોકો ટેવાયેલા હતા વાતાવરણથી. આપણું બોડી એ પ્રમાણે સેટ નહોતું થયેલું. ધીરે ધીરે પણ આપણું બોડી સેટ થવા માટે પ્રયત્ન કરતું ગયું. એમ હું આગળ ચાલતો ગયો અને લોકોને પ્રેરણા આપતો છેક મારો પ્રથમ દિવસનો પડાવ પૂરો કર્યો. અહીંયા 2 રસ્તા દેખાય છે. આમ ડાબી સાઈડ નહીં જવાનું, સીધા જવાનું. ડાબી સાઈડ એક બૌદ્ધનું ત્યાં મંદિર છે, મોનેસ્ટ્રી, આ બોર્ડ માર્યું છે. એ બાજુ નહીં જવાનું, નહીં તો લાંબો અંતર પડશે. એટલે સીધા જશો તો આપ ડેરાપુર ડાયરેક્ટ શોર્ટ રસ્તો પડશે. જોકે બંને રસ્તા આગળથી એક થાય છે, પણ આ મોનેસ્ટરી વાળો રસ્તો થોડો લાંબો છે એટલે એ બાજુ નહીં જતા ડાયરેક્ટ સીધા જજો, જેથી ડેરાપુરનું અંતર 1-8 કિલોમીટર આપણને ઓછું લાગે. આ અમારો પોર્ટર છે, ડેન્ડી, નેપાળી છે. ખૂબ સરસ રીતે રસ્તા બતાવતો હતો, નદીઓ પાર કરાવતો હતો, બ્રિજ ક્રોસ કરાવે અને વાતો કરતાં કરતાં ક્યાંય સમય આવી ગયો, નજીક પહોંચી ગયા ડેરાપુર, ખ્યાલ ના પડ્યો. સામે દેખાય છે બિલકુલ એ ડેરાપુર છે. પેલું મોનેસ્ટ્રી મંદિર છે એની બાજુમાં ડેરાપુર છે. આ મોનેસ્ટ્રી મંદિર છે જે લાલ કલરનું દેખાય, ટેમ્પલ છે બૌદ્ધનું. અને સામે ત્યાં પડાવ છે એ ડેરાપુરનો છે. ઓમ શિવાય શંભો નમઃ શિવાય. ઓમ શિવાય શંભો નમઃ શિવાય. આમ કુદરતી નદી આ રીતે રસ્તામાં આવતી હોય, પાણીનો અવાજ ખડખડાટ થતો હોય અને ક્રોસ કરી નદીને નમસ્કાર કરી આગળ વધતા. અને આ રીતે અમારો પ્રથમ દિવસનો
પડાવ ટૂંક સમયમાં હવે પૂર્ણ થવાની આરે છે. જય જય ભોલે, હર હર મહાદેવ. ડેરાપુક આવી ગયું એટલે અમે નોર્થના ફરીથી શિવલિંગના દર્શન કરાવી દીધા. નોર્થ ફેસિંગનો અત્યંત નજીકથી અહીંયા પણ દર્શન થાય છે. આ જોઈ રહ્યા છો કૈલાસ પર્વત છે. નોર્થ સાઈડથી તમને હું આ દર્શન કરાવું છું બહુ નજીકથી. શિવલિંગને પણ મેં સરસ રીતે દર્શન કર્યા, મૂક્યા અને પ્રાર્થના કરી કે જે કોઈ આ શિવલિંગનું દર્શન કરશે એનું પણ 7 પેઢીનું કલ્યાણ થશે. આ મારા ડેન્ડી પોર્ટર છે. આ શિવલિંગ છે, તમે જોઈ શકો છો, સ્ફટિકના છે. ઘોડા ઉપર આવેલા અમારી સાથે આ બે, એમને પણ શિવલિંગના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો અને નોર્થના દર્શન કરી ખૂબ આનંદિત અનુભવ્યો. આમ પ્રથમ પરિક્રમા સુધી 50 ઘોડા, 7 જણ ચાલવાવાળા હતા. એમાંથી 25 ઘોડા બીજા પરિક્રમામાં ઓછા થયા. 25 ઘોડા આગળ બીજા પરિક્રમામાં બીજા દિવસે જઈ શક્યા અને ચાલવામાં 2 જણ, એક રતનબેન અને એક હું કીર્તિભાઈ, આ 2 જણાએ આખી 3 દિવસની પરિક્રમા પૂર્ણ કરી. આ જયેશભાઈ છે, લંકેશ બાપુના કાર્યકર જયેશભાઈ રામ, એમણે પણ સ્ફટિકના શિવલિંગનો લાભ લીધો અને અનેરો આનંદ અનુભવ્યો. આ સ્ફટિકના શિવલિંગનું અને સાક્ષાત પરમાત્માના દર્શનનું નોર્થ સાઈડનું કરવાથી અમારું મન દરેક હરિભક્તનું પહેલા પડાવમાં જ ખુશ થઈ ગયું કે ન ભૂતો ન ભવિષ્યથી આ યાત્રા અમારી સફળ રહી. આમ પહેલા દિવસની અહીંયા પરિક્રમા પૂર્ણ થઈ. હવે બીજા દિવસે અમને પણ આવો જોશ ને ઉત્સાહ, આનંદ અમને મળતો રહ્યો. એમ અમે આગળ બીજા દિવસે પણ વધતા રહ્યા. આમ શિવલિંગના દર્શન કરી બીજા દિવસની પણ મેં પરવાનગી લઈ લીધી કે હે મારા નાથ, રક્ષા કરજે, અમારા કુટુંબની 7 પેઢી અમારું અહીંયા તરી જાય અને મને આગળ બીજા દિવસની પરિક્રમાનું બળ આપજો, કોઈ વિઘ્ન ના આવે, આવી પ્રાર્થના કરી અને સવારે 7 વાગે મેં અહીંથી ચાલવાનું બીજા દિવસે નિર્ધારિત નિર્ણય કર્યો. હવે ડેરાપુકમાં તમે જુઓ ટોયલેટ કેવા હોય છે. આવી કઠિનાઈનો સામનો કરવાની તાકાત રાખવી પડે ભાઈ. અહીંયા ના ફાવે તો બહાર ઓપનમાં પણ જઈ શકો છો ટોયલેટ. આ સામે દેખાય છે, આ ટેન્ટમાં લોકો રહેતા હોય છે અને લાલ કલરનું દેખાય છે એ મોનેસ્ટરી ટેમ્પલ છે, મંદિર છે બૌદ્ધનું. અને આ જ છે ડેરાપુક, જે નાનું સેન્ટર છે. અહીંયા રહેવાની સગવડ, રૂમમાં કોઈ ટોયલેટ હોતું નથી, બહાર જ જવું પડે. આ બહારથી દેખાય એ અમારું ગેસ્ટ હાઉસ છે. એક રૂમમાં 4 થી 5 જણા બેડ હોય છે અને ટોયલેટ બહાર કોમનમાં જવાનું, આ ટાઈપની સગવડ હોય છે. ટેન્ટમાં નાસ્તો કરવા આવવાનું. અહીંયા તમે વીઆઈપી સગવડ માગો એ શક્ય નથી. આટલી ઊંચાઈ ઉપર ફક્ત આરામ કરવાનું. તંબુ કરતાં તો વધારે સગવડ છે
કે અંદર તમારા પથારીમાં પણ હીટર હોય છે, ડબલ બેડ હોય છે ઓઢવાના, અને કૈલાસની સામે દર્શન થાય છે સવાર સાંજ. આવો અનેરો લાભ કેમ ચૂકાય? અમે બપોરે 12:30 અમદાવાદથી ચાલવાનું શરૂઆત કરી હતી અને રાત્રે 7 કે 8 વાગ્યાની આસપાસ ચાઇનીઝ ટાઈમ પ્રમાણે અહીંયા પહોંચી ગયેલા. અને સરસ મજાનું પ્રકૃતિનો આ તમને નજારો 7-8 વાગે પણ તડકો અહીંયા દેખાતો હોય છે. 9 વાગ્યા પછી કંઈક દાડો આથમતો હોય છે. શિયાળાની ઋતુ લગભગ 8-9 ટેમ્પરેચર હોય છે અહીંયા, પણ ઠંડીનો સામનો કરી શકાય એવું હોય છે. આ ટેન્ટ છે, ટેન્ટની અંદર આ લોકો રસોઈ આ રીતે બનાવે અને અમારા માટે તૈયાર કરતા હતા. આ અમારા ગાઈડ છે અને સાથે રસોઈયા પણ છે. એ લોકો આ રીતે રસોઈ બનાવી અમારા માટે તૈયાર રાખતા હતા. એનાથી અમને બળ અને પ્રેરણા મળતી રહેતી હતી. આમ રસ્તાનો બપોરનો નાસ્તો પણ ફૂડ પેકેટ એ લોકો તૈયાર કરી દેતા હતા, અને ગરમ પાણી પણ મોઢું ધોવા માટે એ લોકો આ રીતે પીપળામાં ભરી વ્યવસ્થા કરી રાખતા હતા. આ તમને શિવજી શીખવે છે કે ઓછામાં ઓછું વસ્તુ લઈને, ઓછામાં ઓછું વજન લઈને તમે કેવી રીતે ચાલી શકો છો પરિક્રમા, એ તમને ઘણું શીખવે છે. અહીંયા જો અમારા કેટરર્સ છે એ બધું બનાવે છે રસોઈ, પણ જે શક્ય હોય એટલી પ્રયત્ન કરે છે કે એકાદ બે તમને હળવો ખોરાક નાસ્તો મળી રહે. અને સવારે વહેલા ઉઠી 7 વાગે અમારે અહીંથી વહેલા પરિક્રમા જે ચાલવા જવાનું હોય એને ઘોડા કરતાં 1 કલાક વહેલું ચાલવું પડે. એટલે અમારે 7 વાગે રેડી રહેવાનું અને 7 વાગે અમારી પરિક્રમા સૂર્ય ઉગ્યા પહેલાં શરૂ થઈ જાય. આમ અંધારામાં પણ એક બેટરીની પણ જરૂર હોય છે. બેટરી સાથે રાખવું, શક્ય હોય તો ઓક્સીમીટર પણ તમે સાથે રાખો. ઓક્સિજનના 3 બાટલા લો, 2 તો ઓછામાં ઓછા જરૂરી છે. પહેલાં પડાવમાં 4 કિલોમીટર ચાલો અને ઓક્સિજનનો પંપ લેવો. આ તમે જુઓ છો એ અમારા રૂમ છે, ત્યાં રહેતા હતા, અમે સૂતા હતા. એ જોઈ લો, 5 થી 6 બેડ હોય છે. કોઈ ટોયલેટ કે અંદર બાથરૂમની વ્યવસ્થા નથી હોતી. પંખા, એસી કશું જ નહીં, જરૂર જ નથી, કુદરતી જ છે. પથારીમાં પણ હીટર હોય છે, ક્યાંક ચાલુ હોય, ક્યાંક પણ બંધ પણ હોય, નસીબ. સામે સોકેટ છે, પણ એ સોકેટ ચાલતું નહોતું. એક્સટેન્શન માગ્યું પણ કંઈ કોઈ વ્યવસ્થા નથી. પણ નસીબે મારામાં હીટર ચાલુ હતું પથારીમાં અને આરામથી સૂઈ શક્યો. આ રીતે ઓક્સિજનના બાટલા પણ સાઈડમાં રાખી તમે જઈ શકો છો. આમ 2 થી 3 ઓક્સિજનના બાટલા તમારા માટે બહુ હિતાવક છે. 4 કિલોમીટર અમે રાત્રે ઘણીવાર 10 પંપ મારી અને સૂતા હતા, ઓક્સિજન લઈ 10 વખત. આ સાંજનો અમારા માટે વેજીટેબલ સૂપ અને પેપકોર્ન તૈયાર કરી અને ખીચડી. આ સાંજનો ડિનર